મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। ઈસુ ખ્રિસ્ત આજે તમારી સાથે એક મહત્વપૂર્ણ બાબત વિશે વાત કરવા માંગે છે। શું તમે જાણો છો કે આજે શું છે? આંતરરાષ્ટ્રીય માતૃદિવસ। માતૃદિવસ તે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે। હું જ્યારે અમેરિકામાં ગયો ત્યારે લોકોએ કહ્યું આજે માતૃદિવસ છે। તેના પર અમેરિકા દેશની અંદર દરેક વ્યક્તિ તે ફોન ઉપર ખૂબ જ વ્યસ્ત રહેશે। દરેક વ્યક્તિ ફોન પર વાત કરશે। કેમ? તે દિવસે તેઓ તેમની માતાઓને યાદ કરશે અને તેમને શુભેચ્છાઓ પાઠવશે એમ કહ્યું। અને આજે પણ માતૃદિવસમાં લોકો દૂરથી માતાને ફોન કરશે અને તેને સંતોષ થાય તેના માટે તે વાત કરતા રહેશે। પરંતુ ઓછામાં ઓછું માતૃદિવસ પર તમારે રૂબરૂ મળવું જોઈએ, તેમની સાથે વાત કરવી જોઈએ। તમારે એવું કંઈક કરવું જોઈએ જે તેમને ગમે છે અને ખુશ કરે છે। જો તમને તેમની પ્રાર્થનાઓના આશીર્વાદ મળે છે તે તમારા માટે મહાન આશીર્વાદ બનશે। શા માટે? શું તમે તે જાણો છો? એક બાજુ પ્રભુ આપણા માટે માતા છે એમ બાઇબલમાં લખવામાં આવ્યું છે। બાઇબલમાં જુઓ યશાયા તેના 66 અધ્યાયનું 13મું વચન, જેમ કોઈ માણસને તેની માં દિલાસો આપે છે તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ। માતાનો જે સ્વભાવ છે તે દિલાસો આપવાનો છે। પિતા જે છે તે કડક રહેશે, તે કઠોર રહેશે અને કડક રહેશે, પરંતુ માતા એવી નથી। તે લવચીક રહેશે, પોતાના બાળકને ખુશ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરશે, દિલાસો આપશે। એ માતાનો પ્રેમ છે। એક તરફ પરમેશ્વર પિતાની જેમ કડક રહેશે, બીજી બાજુ પરમેશ્વર આપણા માટે માતાની જેમ દિલાસો આપશે। અને આપણા પિતા અને આપણી માતા તે બંને ઈસુ ખ્રિસ્ત છે। આજે તે એક એવા પ્રભુ છે જે તમને માતાની જેમ દિલાસો આપે છે। હું આજે સાજો અને જીવંત છું તેનું એકમાત્ર કારણ મારી માતા છે। તે ઈસુમાં વિશ્વાસ કરતી, પ્રાર્થના કરતી હતી, પરંતુ મારા બચાવ પછી પણ સમાજની પરિસ્થિતિઓને કારણે તે હિન્દુમાં રહી હતી। તે ઘણા વર્ષોથી ચર્ચમાં આવી ન હતી, પરંતુ ઈસુને પ્રેમ કરતી હતી। મારા સેવા કાર્યના શરૂઆતના દિવસોમાં જ્યારે મેં ખૂબ સતાવણી, દુઃખ અને વેદનાનો સામનો કર્યો, મારી માતાએ મને દિલાસો આપ્યો। જેમ જેમ તમે પ્રભુની નજીક આવશો તમે દુઃખનો સામનો કરતા રહેશો। જેમ જેમ પ્રભુની સેવા કરશો તે આવી રીતે કહેતી, તમારે નિરાશ થયા વિના સેવા ચાલુ રાખવી પડશે। અને તેથી જ્યારે તે જીવતી હતી હું તેને રૂબરૂ મળતો, વાતો કરતો અને થોડા કલાક રૂબરૂ વાતો કરતો હતો અને તેથી તે ખૂબ જ આનંદિત થઈ જતી હતી। એ તો માતાનો પ્રેમ છે। જેમ આપણી માતા આપણને દિલાસો આપે છે, પ્રભુ પણ દિલાસો આપશે। તમારા હૃદયની અંદર કોઈ ખા છે અને આજે જુઓ તેનું બાળક ખુશ છે કે ઉદાસ છે કે થાકેલું છે કે અથવા અસરગ્રસ્ત છે તે માતાને જ ખબર છે। જો કોઈ બાળક શાળાએથી પાછો આવી રહ્યું હોય ત્યારે તેનું બાળક ખુશ છે કે ઉદાસ છે તે માતા બાળકના ચહેરા પર જોઈને કહી શકે છે। આજે મારું બાળક આવું કેમ છે તે તેને ખોળામાં બેસાડીને પૂછશે, તને શું થયું છે? શાળામાં કંઈક થયું છે કે કેમ? તેવી રીતે પૂછશે। અને તમે જુઓ જ્યાં સુધી તે બાળકના ઉદાસીને ફેરવીને ખુશ નહીં કરે માતા પણ ખુશ થશે નહીં। માતાને તેનો ચહેરો જોઈને જ ખબર પડી જશે તે જ માતાનો પ્રેમ છે। અને પરમેશ્વર તે પણ આવા જ છે। તે તમારા ચહેરાને જોઈને જાણી જશે, દીકરી આજે તું કેમ પરેશાન છે? આજે તું કેમ પરેશાન છે દીકરા? તમે આવા કેમ છો? શું હું તમારી સાથે નથી? અને પરમેશ્વર આપણને દિલાસો આપનાર એક ચમત્કારિક પ્રભુ છે, ઈસુ ખ્રિસ્ત છે। અને કારણ કે તે મારા જીવનની અંદર દિલાસો આપનાર છે, હું આજ સુધી ખુશીથી પ્રભુની સેવા કરું છું, નહીંતર હું ન કરી શકું। દુઃખ અને કષ્ટની વચ્ચે તેમની હાજરીમાં જાઉં છું ત્યારે તું કેમ ઉદાસ છે? તું કેમ નિરાશ છે? તું આ વિશે કેમ ચિંતિત છે? ચિંતા ન કર, શું હું તારી સાથે નથી? લોકો જે ઈચ્છે છે તે કહેવા દે। શું તારા વિશે જે કહું છું તે મહત્વપૂર્ણ નથી? તો શા માટે ચિંતા કરવી જોઈએ? તે આ રીતે દિલાસો આપે છે, એક માતાની જેમ તે સુંદર રીતે દિલાસો આપે છે। તે આજે તમને દિલાસો આપે છે, મારી દીકરી તું કેમ ઉદાસ છે? તું કેમ પરેશાન છે? હું જાણું છું તું બહારથી જ હસે છે પરંતુ અંદરથી રડી રહી છે। મારા દીકરા તમે બહારથી હસી રહ્યા છો, અંદરથી તમે કેમ નિરાશ છો, કેમ પરેશાન છો તે તમને જોઈને આમ કહી રહ્યા છે, હું તમારા માટે ત્યાં છું એમ કહે છે, હું કાળજી રાખીશ। તે આજે તમને માતાની જેમ દિલાસો આપે છે। તમારા હૃદયની નિરાશાઓને તે બદલી નાખશે, હૃદયની મુશ્કેલીઓને તે બદલી નાખશે, ડરને તે બદલી નાખશે। તમે ઈસુ ખ્રિસ્તના આલિંગનમાં આવો। જે રીતે એક માતા પોતાના બાળકને ભેટે છે, દિલાસો આપે છે, તેવી જ રીતે પ્રભુ તમને ભેટે છે અને દિલાસો પણ આપે છે। આજે તમે તેમના હાથમાં આવો, તેમની છાતી ઉપર તમે ઝૂકી જાઓ। તે એક પ્રભુ છે જે તમને ભેટે છે અને દિલાસો આપે છે। આજે તમારે તમારી માતાનું સન્માન કરવું જોઈએ।
વ્યક્તિગત રીતે જાઓ અને તેમને ભેટ ખરીદી આપો અને તેમને ખુશ કરો. તેમને તમારા માટે પ્રાર્થના કરવા કહો. તમારા માટે આશીર્વાદ રહેશે. શું તમે તે આજે કરશો? ઠીક છે. હમણાં હે પ્રભુ, અમે તમારા પ્રેમને યાદ કરીએ છીએ. માતા બનીને દિલાસો આપવા બદલ સ્તુતિ કરીએ છીએ. તમારી આ પુત્રી ઘાયલ હૃદય સાથે, આ પુત્ર એક વેદના સાથે, એવી સમસ્યાઓથી નિરાશ છે જે તેઓ મોટેથી કહી શકતા નથી. તમે તેમને દિલાસો આપનાર પ્રભુ છો. તમારા હાથથી તેમને ભેટો અને તેમને દિલાસો આપો. તેમના હૃદયમાં રહેલા ઘા, દુઃખ અને નિરાશાને પરિવર્તિત કરો. આજે હમણાં તેમને સ્પર્શ કરો અને બળવાન બનાવો. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.